ફિક્સ પગારદારોની આખરે થઈ મોટી જીત. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. લઘુત્તમ વેતન ચૂકવવા સરકારને પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ફિક્સ પગારદારો માટે આખરે ખુશીના સમાચાર આવ્યા છે. એવું પણ કહી શકાય કે ફિક્સ પગારદારોની મોટી જીત સરકાર સામે થઈ છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારદારોના પક્ષમાં ચુકાદો આપ્યો છે અને લઘુત્તમ વેતન ચૂકવવા માટે સરકારને આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં વર્ષોથી માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારમાં ફૂલ ટાઈમ કામ કરતા કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ અગત્યનો ચુકાદો જાહેર કરી દીધો છે. જિલ્લા પંચાયતમાં ફૂલ ટાઈમ ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર અને ડ્રાઈવરોને વર્ષોથી પાર્ટ ટાઈમ કર્મચારી ગણીને માત્ર 2500 રૂપિયાના ફિક્સ પગારથી રખાતા હતા. આ કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે આ અરજીને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. તેમાં સરકારના નાણાં વિભાગે તેમને લઘુત્તમ વેતન આપવા ઇનકાર પણ કરી દીધો હતો. હાઈકોર્ટે નાણાં વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન મુજબ અને ફક્ત લઘુત્તમ વેતન મુજબ 6% વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ કરી દીધો છે. શું છે વિગતો? તો સરકારના નાણાં વિભાગે પરિપત્ર કરીને તેમને લઘુત્તમ વેતન આપવા ઇનકાર કરી દીધો હતો, પરંતુ કર્મચારીઓએ હાઈકોર્ટની શરણે ગયા અને હાઈકોર્ટે નાણાં વિભાગને જૂન સુધીમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન મુજબ 6% વ્યાજ સાથે બાકી નીકળતો પગાર ચૂકવી દેવા આદેશ આપી દીધો છે. ફિક્સ પગારના કર્મચારીની હાઈકોર્ટમાં જે અરજી હતી, અરજદારો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે રાજ્ય સરકારના 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ તેમની પોસ્ટના લઘુત્તમ પગાર ધોરણનો લાભ આપવામાં આવે, તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ 12 ડિસેમ્બર 2022ના અરજદારોના દાવાને નકારતો જે આદેશ રદ કર્યો હતો, તે રદ કરવા માંગણી કરવામાં આવી હતી. તો અરજદારોનો મુદ્દો એવો હતો કે તેઓ લાંબા સમયથી 2500 રૂપિયાના નિશ્ચિત પગારે કામ કરે છે અને માત્ર ફિક્સ પગાર પર હોવાને કારણે તેમને લઘુત્તમ પગારથી પણ વંચિત રાખી શકાય નહીં. સરકારે અગાઉ 8 કેટેગરી નક્કી કરી હતી અને તે તમામને આ પરિપત્રનો લાભ આપવામાં આવ્યો હતો. હવે 6% વ્યાજ સાથે લઘુત્તમ વેતન ચૂકવવા નાણાં વિભાગને હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે હાઈકોર્ટે નોંધ્યું છે કે અરજદારોનો કેસ કેટેગરી 3માં આવે છે, જેમાં 29 દિવસની નોકરી અને 1 દિવસના કૃત્રિમ બ્રેક સાથે કામ કરાવવામાં આવે છે. તો કાયદા મુજબ આ પ્રથા યોગ્ય નથી અને આવા કર્મચારીઓને પગારના લાભથી વંચિત રાખી શકાય નહીં. તેથી કોર્ટ 12 ડિસેમ્બર 2022નો આદેશ રદ કર્યો. સાથે જ રાજ્યને આદેશ આપ્યો કે અરજદારોને 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ લાભ આપવામાં આવે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે બાકી રહેલા પગારનો તફાવત 31 મે 2026 સુધી ગણતરી કરીને 30 જૂન 2026 સુધી ચૂકવવાનું રહેશે. ઉપરાંત આ રકમ પર 6% વ્યાજ પણ આપવાનું રહેશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ધન્યવાદ.